વહેલી સવારમાં એક વ્લોગ અને હું ફેની બે હોન્ડા લઈને આવી ગયા હી। આપણે જવાનું દૂધ દેવા। હું ફેનીને કહું કે તારે દૂધ દેવા આવવું હોય તો હું બહાર જાઉં ને તને નહીં લઈ જાઉં, એટલે એ રિહાઈ ગઈ છે। એ કે મારે બે જગ્યાએ આવવું છે, એને ડેરીએ આવવું છે અને બહાર હોતે ફરવા આવવું છે। આપણે આવી ગયા હે દૂધ દેવા। થોડીક જ વારમાં સામે આવી ગયા છે ડેરી, અને ફેની રિહાઈને પરાણે આપણી ભેગી આવી છે, એટલે કીધું એને ભેગી લેતા જાય અને પછી હવે સીધા આપણે મળીશું ઘરે। ઘરે આવીને તૈયાર થતા થોડીક વાર લાગી ગઈ ફેનીને ધિયાને। આપણે ફટાફટ તૈયાર થઈ ગયા હતા, ક્योंकि જણને કોઈ દી વાર લાગે જ નહીં તૈયાર થતા। પછી ઠેલા વેલા બધું કમ્પ્લીટ પેક કરી લીધું, અને ટિફિન અને પાણીનો ડ્રમે આપણે ભેગો લઈ લીધો હોય, જો કે આપણે રસ્તામાં દુકાને મૂકતા જાવું, એટલે ભાઈને રસ્તામાં બસમાં લઈ આવવા વાંધો ન આવે। આપણે ઘરેથી નીકળી ગયા હે અને ફેની બેસી ગઈ છે આગળ, એટલે ટ્રાફિક ન થાય અને ગાડી આરામથી આવેલી જાય। અને થોડીક જ વારમાં હવે આપણે પહોંચી જવું જેતપુર। ટિફિનને ઉતાર નાખીને પછી આપણે આગળ નીકળશું। આપણે ટિફિન અને પાણીનો ડ્રમ દુકાને મૂકી દીધો છે અને હવે નીકળશું હોન્ડા લઈને સીધા ધોરાજી બાજુ। જેતપુરની બહાર નીકળતા આપણે જાજા ભાઈ ગયા ચોમાસામાં આવા જ સીન દેખાય। મસ્ત વાદળા થઈ ગયા હોય અને સામે હે જુનાગઢ બાયપાસવાળો પુલ। રસ્તામાં પલારે નહીં તો વાંધો નહીં આવે, પણ જાજા ભાઈ આપણે પલરતા નથી, ટાઈમસર જ પાછા આવી। બહુ તો થોડા ઘણા છાંટા આવે છે, એટલે હવે ગેટ પાર કરી આપણે ભોગી ગયા છે અત્યારે મોટા ગુંદાળા પાસે। ને અહીંયા નદી દરખલે ભરેલી હોય, ગમે એવો ઉનાળો હોય કે ગમે એવું ચોમાસું હોય, આ પાણી ક્યાંથી આવે એ મને કાંઈ ખબર નથી। અહીંયા છે ફરેણીનું બોર્ડ, અહીંથી આપણે હેઠે લઈ લઈ તો ફરેણી સ્વામિનારાયણ મંદિર આપણે પહોંચી ગઈ હી। આપણે પહોંચી ગયા ધોરાજીમાં। મસ્ત વાદળા માથે થઈ ગયા છે અને છાયાનું ગાડી હાંકવાની અહીં મજા આવે, પણ ચોમાસાનો થોડોક રસ્તો ખરાબ થઈ ગયો છે। બાકી અહીં 40ની સ્પીડ લખેલી છે, પણ 40ની સ્પીડે કોઈ હાંકતું નથી। નોર્મલી 50-60ની માથે જ વ્યા જાય બધાય। અમે ધોરાજીનો ચોક આવી જાય, ત્યાંથી આપણે થોડુંક જ આગળ જવાનું છે, ત્યાં પછી ફેનીને ઉતારીને આપણે વળી જાઉં પાછા, એટલે ત્યાંનો સીન આપણે અત્યારે નહીં લઈ। ફેન્સીને ધ્યાને ઉતારી દીધી છે અને હવે આપણે ધોરાજીમાંથી પાછા નીકળી છીએ। ત્યાં ટ્રાફિક બહુ જાજુ હતું, એટલે મેં અગાઉ જ ના પાડી દીધી હતી કે ત્યાં આપણે સીન નહીં લઈ। હવે તડકો એટલામાં થઈ ગયો હોય અને તડકો બહુ જાજો વધે, તે પહેલાં જ આપણે વિચારે કે દુકાને પહોંચી જાય, એટલે ફટાફટ હવે નીકળીશું દુકાને ને હવે સીધા મળીશું આપણી દુકાને। આપણે પહોંચી ગયા જેતપુર આપણી દુકાને, હોન્ડા કરી દીધું મસ્ત પાર્કિંગ, ને આપણે આવેલા જાય દુકાનની અંદર। અહીંયા અમારા બે ભાઈઓ બેઠા છે ને આપણે મસ્ત ટેબલ ઉપર બેસી જાય, ક્યોંકિ આજે બાયણે હે તડકો। સવારમાં તો મસ્ત વાદળા થઈ ગયા હતા, પણ હવે ગરમી થાય છે। આપણે આમાં આમાં હાઈન થઈ ગઈ અને કોણ જાણે કેટલી વાર માથું ધોયું છે। આજ માથું ફૂલ તપે છે, જો ગરમી ઓમ નથી અને ઓમ શરીર આખું તપે છે, તો કાંઈ વાંધો નહીં, થોડીક જ વારમાં આપણે હાઈન થઈ જાય પછી નીકળી જાવ આપણી ઘરે। અહીંયા દુકાન કરી છે, હવે સાફ કરવાનું ચાલુ, અને હમણાં બાયણે સાફ કરી નાખી છે, ત્યાં આપણે અંદર બધું કમ્પ્લીટ કરી નાખી, પછી બાયણેથી બધી વસ્તુ અંદર લઈ લેવું ને દુકાન બંધ કરીને નીકળશું સીધા આપણી ઘરે। આને લઈ જવાનો છે વીરપુર આવવું છે, જો આને હજી વીરપુર આવું છે, પણ એનું વેકેશન પૂરું થઈ ગયું છે, એટલે કાલે હવે એની ઘરે વહી જાય। કમ્પ્લીટ આપણી દુકાન અત્યારે બંધ કરી દીધી છે ને હવે હોન્ડા આપણે કાઢી અને સીધા નીકળીશું આપણી ઘરે। ને આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ બંધ કરી, ફરી પાછા મળશું એક ઓર વ્લોગમાં।